મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ માછીમાર આવાસ યોજના વિશે, જેમના ઓનલાઈન ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયેલ છે. ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું એના વિશે આજે આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરીશું. અહીં મિત્રો તમને સહાય રૂપે 50,000 રૂપિયાની સહાય છે એ મળવાપાત્ર રહેશે. આ યોજનાનો લાભ કોને મળશે એના વિશે પણ આજે આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરીશું. તે ઉપરાંત યોજના વિશે સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોની અંદર આપવાની છે, તો વિડીયોને પૂરો જોવા વિનંતી. ચાલો શરૂ કરીએ. મિત્રો, સૌપ્રથમ તો તમારે કોઈ એક બ્રાઉઝર ઓપન કરી અને એમાં iKheડૂત.gujarat.gov.in નામની વેબસાઇટને ઓપન કરી લેવાની છે. અહીંયા તમને ચોથા નંબરનું કોલમ યોજનાઓ એવું જોવા મળશે. એના ઉપર તમે ક્લિક કરશો એટલે એક નવો જ વિન્ડો ઓપન થઈ જશે. અહીં મિત્રો તમે ચોથા નંબરે જોશો કે મત્સ્ય પાલનની યોજનાઓ માટે અહીં ક્લિક કરો. સામે તમને આ બ્લુ કલરે દેખાય છે, એના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે. જેવું તમે ક્લિક કરશો, અહીં મિત્રો તમે જોઈ શકો છો કે અહીંયા જેટલી પણ યોજનાઓ હાલ શરૂ છે એ તમામનું લિસ્ટ તમને જોવા મળશે. અહીં મિત્રો તમે જોઈ શકો છો કે 16 નંબરની યોજના છે માછીમાર આવાસ, તો આના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે. મિત્રો, જેવું તમે ક્લિક કરશો એટલે ફરી પાછું અહીં આ પ્રકારે તમને યોજના વિશે સંપૂર્ણ માહિતી મળી જશે, જેમાં માછીમાર આવાસ યોજનામાં અનુસૂચિત જાતિ માટે આવાસ દીઠ તમને 50,000 રૂપિયાની ઓછામાં ઓછા 35 ચોરસ મીટરના બાંધકામ માટે છે એ સહાય મળવાપાત્ર રહેશે. એ જ રીતે મિત્રો અનુસૂચિત જનજાતિ માટે પણ છે. એ બંને માટે અહીં આ યોજનાનો લાભ છે એ મળવાપાત્ર રહેશે. અરજદાર ઘર વિહોણા કાચું મકાન ધરાવતા હોય, સક્રિય માછીમાર હોવા જરૂરી છે. સહાય અનુસૂચિત જાતિની નોંધાયેલ માછીમારી મંડળીના અનુસૂચિત જાતિના સભ્યસદો તથા સક્રિય અનુસૂચિત જાતિના માછીમારોને સહાય છે એ મળવાપાત્ર રહેશે. રાજ્ય કેન્દ્ર સરકાર હસ્તકની કોઈ પણ યોજના હેઠળ આવાસ છે એ મળેલ તમને ન હોવું જોઈએ, તો જ આ યોજનાનો લાભ મળવાપાત્ર છે. મકાન બનાવવા માટે અરજદાર પાસે તેના નામે વારસદાર, વારસાગત અથવા તો સંયુક્ત નામે જમીન છે એ ઉપલબ્ધ હોવી જરૂરી છે. મકાન બાંધકામના લિન્થ એરિયાનું ક્ષેત્રફળ ઓછામાં ઓછું 35 ચોરસ મીટર હોવું જરૂરી છે. મકાનના નકશા અંદાજ તૈયાર કર્યા હોય તે મુજબ બાંધકામ છે એ કરવાનું રહેશે. મકાનનું બાંધકામ વ્યક્તિ અથવા તો લાભાર્થી મંડળીએ કરવાનું રહેશે. મજૂરી મળેલથી 1 વર્ષમાં મકાનનું બાંધકામ છે એ પૂર્ણ કરવાનું રહેશે. એટલે કે તમારું મકાન છે એ જ્યારે તમને મંજૂરી મળી જાય એટલે મિત્રો તમારે 1 જ વર્ષની અંદર આ બાંધકામ છે એ પૂર્ણ કરી અને તમે સહાય છે એ મેળવી શકો છો. એ જ રીતે અનુસૂચિત જનજાતિ માટે પણ તમે અહીં આનો સ્ક્રીનશોટ છે એ લઈ શકો છો. મિત્રો, આ યોજનાનો તમને લાભ છે એ આજીવન એક જ વખત મળવાપાત્ર રહેશે. અહીં કયા કયા ડોક્યુમેન્ટ જોશે તો એના વિશે વાત કરી લઈએ. મિત્રો, જેવું તમે અહીં ડોક્યુમેન્ટ ઉપર ક્લિક કરશો ત્યાર પછી તમે જોઈ શકો છો કે અહીંયા પૂરેપૂરું લિસ્ટ છે એ આપેલું છે, જેમાં જાતિનો દાખલો, જો તમે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ હોય તો એ લાગુ પડશે. ત્યાર પછી સક્ષમ અધિકારીનું દિવ્યાંગ અંગેનું પ્રમાણપત્ર, જે લોકો દિવ્યાંગ હોય તો એને લાગુ પડશે. બેંક પાસબુક અથવા તો કેન્સલ ચેક, રેશન કાર્ડ જેને લાગુ પડતું હોય, લાભાર્થીનો ફોટો અથવા તો અરજદાર સહકારી મંડળી કે સંસ્થા હોય તો એમના પ્રમુખનો ફોટો અહીં આપવાનો છે. ત્યાર પછી તમારું આધાર કાર્ડ, આગળ પાછળ બંને બાજુનો ફોટો, સહકારી મંડળીના સભ્ય અંગેનો દાખલો. મિત્રો, આ છે સહકારી મંડળી હોય તો જ લાગુ પડશે. અન્ય સરકારી આવાસ યોજનામાં લાભ મળેલ નથી તે અંગેનું એક સત્તા અધિકારીનું પ્રમાણપત્ર છે એ તમારે આપવાનું છે. કાચું મકાન કે પોતાની ખુલ્લી જમીન હોય તો એના ફોટોગ્રાફ. સદર મંડળી સક્રિય છે તે મંડળીનો છેલ્લા 3 વર્ષનો ઓડિટ રિપોર્ટ છે એ તમારે આપવાનો છે. ત્યાર પછી અરજદારના નામે પાકું મકાન ન હોય તે તેમજ રાજ્ય કે કેન્દ્ર હસ્તકની કોઈ પણ યોજના હેઠળ તમે લાભ લીધેલો નથી તેનું એક બાંહેધરી પત્ર. જ્યાં મકાન બાંધવાનું છે તે સર્વે નંબર અને ક્ષેત્રફળ ચતુર્દિશા દર્શાવતા મકાન જે છે એ તમારે અહીં આપવાનું રહેશે. એના નકશા અંદાજો આપવાના છે. અરજદારના નામે વારસાગત અથવા તો સંયુક્ત નામે જમીન હોય તો એ પુરાવા છે એ તમારે આપવાના છે. ત્યાર પછી મિત્રો જોડાણ અથવા તો દાવા સાથે તમારે કયા કયા ડોક્યુમેન્ટ છે એ જોડવાના છે, તો કે મકાન બાંધકામ પૂર્ણ થયા અંગેનો નાયબ કાર્યપાલક ઇજનેરનો મકાનના વેલ્યુએશન સાથેનો એક પુરાવો જોશે. આવાસ બાંધકામ પૂર્ણ કર્યા બાદનો જીઓ ટેગિંગ સાથેનો એક પુરાવો જોશે.
મકાન બાંધકામ સરકારશ્રીના ધારાધોરણ મુજબ કરેલ છે તે અંગેનું એક ઇજનેરનું પ્રમાણપત્ર પણ અહીં તમારે છે એ આપવાનું થશે. તો મિત્રો આનો તમે સ્ક્રીનશોટ પણ લઈ શકો છો. ત્યાર પછી તમારે અરજી કરવા માટે 10/5/2024 થી 31/7/2024 સુધી તમે ઓનલાઈન અરજી કરી શકો છો. તો અહીંયા અરજી કરો એવું લખેલ છે, આ ઓપ્શન ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે. એટલે મિત્રો અહીં બાજુમાં છે એ એક નવો જ વિન્ડો ઓપન થઈ જશે અને એમાં તમે જોઈ શકો છો કે અહીંયા તમને એક સૂચના છે એ જોવા મળે છે, જેને તમે વાંચી શકો છો. ત્યાર પછી જો તમે વ્યક્તિગત લાભ લેવા માંગતા હોય તો અહીંયા વ્યક્તિગત લાભાર્થી અને સંસ્થા લાભાર્થી લેવા માંગતા હોય તો એના માટે તમે આ બીજું ઓપ્શન સિલેક્ટ કરી શકો છો. આપણે વ્યક્તિગત સિલેક્ટ કરી આગળ વધવા ક્લિક કરો એ ઓપ્શન ઉપર ક્લિક કરશું એટલે મિત્રો યોજનામાં ફોર્મ ભરવા વિશેના તમામ જે કોલમો છે એ તમને જોવા મળશે. ત્યાર પછી મિત્રો આપણે નવી અરજી કરવાની છે તો અહીંયા પહેલું જે ઓપ્શન છે નવી અરજી કરવા ક્લિક કરો એ ઓપ્શન ઉપર આપણે ક્લિક કરશું એટલે અહીં અરજદારની વિગત તમારે આપવાની છે, જેમાં તમારું નામ, પિતાનું નામ, અટક, ત્યાર પછી તમે કયા જિલ્લામાં, તાલુકામાં અને ગામમાં રહો છો એ તમામ ડિટેલ તમારે અહીં આપવાની થાય છે. તમારી જાતિ કઈ છે એ તમે અહીંથી સિલેક્ટ કરી શકો છો. ત્યાર પછી મિત્રો આંતરદેશીય કે પછી અહીંના જ છો એ તમે અહીંથી સિલેક્ટ કરી શકો છો. ત્યાર પછી દિવ્યાંગ છો કે કેમ એ તમે હા અથવા નામાં જવાબ આપી શકો છો. અહીંયા તમારો આધાર કાર્ડની ડિટેલ અને મોબાઈલ નંબરની વિગત છે એ આપવાની થાય છે. અહીં મિત્રો અંગ્રેજીની અંદર જ તમારા આધાર કાર્ડમાં નામ જે પ્રમાણે હોય એ તમારે લખી દેવાનું રહેશે. ત્યાર પછી તમારી જન્મ તારીખ છે એ તમારે લખવાની છે. તમારું એક બેંક એકાઉન્ટ આધાર સાથે લિંક છે કે નહીં એ તમે અહીંયા હા અથવા નામાં જવાબ આપી શકો છો. ત્યાર પછી તમારા આધાર કાર્ડનો નંબર અહીંયા 2 વખત નાખવાનો છે. અહીંયા તમારે ટીક માર્ક કરી દેવાનું છે અને તમારો મોબાઈલ નંબર પણ તમારે અહીંયા 2 વખત છે એ લખી દેવાનો રહેશે. બેંકની વિગત આપવાની છે, જેમાં IFSC કોડ નાખી અને 100 બેંક ડિટેલ કરશો એટલે મિત્રો અહીંયા બેંક ઓટોમેટિક આવી જશે. અહીંથી તમારે બેંકનો જિલ્લો અને બ્રાન્ચ સિલેક્ટ કરી લેવાની છે. બેંક ખાતાનો નંબર અહીં 2 વખત તમારે લખવાનો રહેશે. તમારા બેંકની અંદર જે પ્રમાણે તમારું નામ હોય એ પ્રમાણે ઇંગ્લિશમાં લખવાનું છે અને એ જ રીતે એડ્રેસ પણ તમારે આપવાનું થશે. અહીંયા મિત્રો તમને જે કેપ્ચા જોવા મળે એ તમારે આ રીતે લખી દેવાના છે. અહીંયા ટીક માર્ક કરવાનું રહેશે અને અરજી સેવ કરો આ ઓપ્શનને ક્લિક કરી લેવાનું રહેશે. મિત્રો જેવું તમે ક્લિક કરશો એટલે તમારી અરજી છે એ સેવ થઈ જશે અને તમને એક અરજી નંબર આપવામાં આવશે. જો તમારી અરજીમાં કોઈ પણ ભૂલ જણાય તો તમે અહીંયા અપડેટ કરો આ ઓપ્શન ઉપર ક્લિક કરી અને એમાં સુધારા કરી શકશો. ત્યાર પછી મિત્રો તમારા ડોક્યુમેન્ટ છે એ તમારે અહીં અપલોડ કરવાના રહેશે. તો ડોક્યુમેન્ટ અપલોડ કરવા માટે આ ત્રીજો ઓપ્શન તમે ક્લિક કરશો. અહીંયા તમારો અરજી નંબર જે તમને લાસ્ટમાં મળેલો છે એ લખવાનો છે અને જે કેપ્ચા તમને જોવા મળે છે આ લખી અરજીને સર્ચ કરશો એટલે મિત્રો તમે ડોક્યુમેન્ટ અપલોડ કરવા માટેનું જે પેજ છે ઓપન થઈ જશે. ડોક્યુમેન્ટ અપલોડ થઈ જાય ત્યાર પછી અરજીને તમારે એ જ રીતે કન્ફર્મ કરી દેવાની છે અને મિત્રો તમારે આ અરજીની પ્રિન્ટ પણ મેળવી લેવાની રહેશે. તમારે આ અરજીને કોઈ પણ જગ્યાએ જમા કરાવવાની નથી, પરંતુ જ્યારે તમારી અરજી મંજૂર થઈ જાય અને તમને કોલ દ્વારા અથવા તો SMS દ્વારા જાણ કરવામાં આવે ત્યારે તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન અવશ્ય કરાવવા જવાનું થશે. તો મિત્રો આ રીતે તમે જાતે જ આવાસ યોજના માટે ઓનલાઈન અરજી કરી શકો છો. આશા રાખું છું કે આ વિડીયોની અંદર તમને તમામ માહિતી મળી ગઈ છે. તેમ છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ દ્વારા પૂછી શકો છો. વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.